અહીં જુઓ વિદ્યાર્થી મિત્રો, એક વિદ્યાર્થી છે જેને પાસ થવા માટે 40 ગુણની જરૂર પડે છે, તે 180 ગુણ આ મેળવે છે અને 60 ગુણ એને ઘટે છે પાસ થવા. તો પાસ થવા માટે એટલા ગુણ ઘટે છે, તો તે પરીક્ષા કેટલા ગુણની હશે? તો અહીં તો જો આપણે પહેલાં એને કેટલા ગુણ મેળવ્યા છે? 180. તેને પાસ થવા માટે કેટલા ગુણ ઘટ્યા? તો કે 60. આનો સરવાળો કેટલો થશે? 240. અહીં 40% એ પાસ થવાય છે. તો 40% બરાબર 240. પાસ થવા માટે કેટલા ગુણ જોશે? 40% અને ગુણ 240. તો અહીં આ પરીક્ષા કેટલા ગુણે છે? તો અહીં 100%. 100%ની એક્ઝામ હોય છે. તો અહીંયા આપણે ત્રિરાશિ મૂકીશું. 100 ગુણ્યા 240 ના છેદ ઉડાડશો. 6 ચોક 24, 6 દાન 600. એટલે પરીક્ષા 600 ગુણની હશે.